कोई ज़्यादा पब्लिक પણ નથી એટલા માટે સારું છે। और आप भी मुंबई से आ रहा बस अभी। Welcome to PC Vlogs. Subscribe now. તો કેમ છો મિત્રો, અમે નીકળી ગયા હતા કેમેરો ચાલુ કરીને આપણા લોકેશન ઉપર, જે થંબનેલ જોઈને તમને ખબર તો પડી જ ગઈ હશે। તો જતાં જતાં મારો પરિચય પણ આપી દઉં। મારું નામ પિયુષ ચુડાસમા છે, ઉર્ફ શોર્ટમાં તમે પીસી પણ કહી શકો છો। હાલ ઓલપાડ તાલુકાના કરમલા ગામમાં રહું છું। તો તને નથી ખબર આ ઈચ્છાપુર છે કે નહીં? આમ કેટલા ટાઈમ થઈ ગયો હે સુરતમાં? એમ નહીં, આમ જોતો ખરી? ના ના ના, ઓલું નથી કહેતા, ઓલું શું કહેવાય અલગ, કલ્લું કે હાથને બલ્લું, હું શું કે ઓ ભાઈ, ઓ આમ ન હોય, આને કઈ ભેણ વખત લાગે। ક્યાં ઠેઠ ટર્ન લીધો અને ટર્ન લઈને ક્યાં સુપર ચડે? આ હાવ સાઈડમાં ટર્ન લીધો હોય કોકને શું હોય, આ સાઈડ હાલશે કે નહીં? અહીંથી ટ્રાફિકના નિયમોનું પાલન કરવાનું। સિગ્નલ બિગ્નલ છે નહીં ને કા? નીકળી જા ભાઈ, તું નીકળી જા। સીધું જ છે। હે હા, લગભગ તો પાછળ રહી ગયો। બસ ક્યાંક એક્ઝિટ એરપોર્ટ આવી ગયું ને? જવા દો ભાઈ, તમે લોકો જવા દો। માય ગોડ, ડિઝાયર મોડેલ સારું છે, પણ આમ કાળો કલર હોય ને એમ એનો માય ગોડ, રસ્તો સારો બનાવી કાઢો લાગે। આ અંદર કેવું જામે એવું હોય છે, આ બધા પાસ આવડા છે, પબ્લિક હશે હો તો કામ ચાલુ હોય છે। માય ગોડ, એટલે પબ્લિક તો છે અહીંયા હો, પબ્લિક છે, પબ્લિક છે। બે છોકરીઓ બહાર જ ઉભી છે, આપણું સ્વાગત કરવા હાટું એવું જ લાગે છે। માય ગોડ, વાઇફ તો છે હો।
જો યાર તમારે કંઈક નવા દરિયાકાંઠે જવું હોય, કેમ કે સુવાલી, ડુમ્મસ એ લોકો તો તમે બધે ફરી આવ્યા છો બરાબર, પણ જો તમારે યુનિક જગ્યાએ અલગ જગ્યાએ જવું હોય તો અહીંયા પબ્લિક પણ ઓછું છે, પ્લસ કકડાટ પણ નથી. બોટ ડોગ બીચ બરોબર ને બ્રો? યા બોટ ડોગ બીચ બહુ મસ્ત છે, પ્લેસ સારું છે. છોકરાઓને રમવા બમવાનું પ્લસ ખાવા પીવાનું બધું અહીંયા અવેલેબલ છે. કકડાટ પણ ઓછો છે, શાંત માહોલ છે. તો પ્લીઝ યાર આવો અને આનંદ માણો યાર. જો કોઈને અલગ જગ્યાએ જવું હોય તો, બાકી જે લોકોને ડુમ્મસ જવું છે, સુવાલી જવું છે એ તો જવાવાળા તો જશે જ તે, પણ જો યુનિક જગ્યાએ અલગ જગ્યાએ ફરવા આવવું હોય તોની વાત છે. બાકી અમારો રિવ્યૂ તો આમ બહુ સારો બી ને ખરાબ નહીં, બહુ અવાય એવું છે, શાંત માહોલ છે, ઠીક છે. અને બીચ ને કચલા બી છે, ક્રેબ્સ બી છે, સ્મોલ ક્રેબ્સ. માય ગોડ, હું સ્મોલ ક્રેબ્સ છે અહીંયા. યુ નો ક્રેબ્સ. કચલા થોડુંક ખાલી ફર્સ્ટ ટાઈમ વ્લોગ શૂટિંગ છે. તમને આ બોક ડોગ બીચ ડુમસ કરતા કેવું લાગ્યું? સારું લાગ્યું. સારું એટલે કેવું? સારું છે આમ એટલે એમ સારું તો મને ખબર સારું છે, પણ કેવું સારું આમ પબ્લિક એટલે સારું જ છે. અહીંયા ગઈ આમ જોવાનું પણ મસ્ત છે ને આમ કોઈ બધા પબ્લિક પણ નથી, એટલા માટે સારું છે. એવું છે? કોઈ દેખાય ના તો માય ગોડ. ગાડીઓ બંધ થાય જો આપણી. લે આય કરે હે. પબ્લિક તો જો યાર, ટુ વ્હીલર અંદર મૂકવા જવાનું કે જો. બોટ ડોગ બીચ બાદ હવે અમે આવી ગયા હતા ડુમસ બીચ સી ફેસ જોવા માટે. પબ્લિક જોઈ શકો છો તમે. ઓનલાઈન બેન્કિંગ આટલું ક્યાં રખડે, આમ તો જો નેટવર્ક પકડાવે છે. પકડાયું નહીં આને નેટવર્ક. આવે છે આવેલો શું આયલું કે નો આયલું? કપાયા કે નથી કપાયા? પેમેન્ટ થયું કે નથી થયું સક્સેસ? ટ્રાન્ઝેક્શન બતાવે ને પણ કેવો કર્યો અનુભવ? બકવાસ ભંગાર. અહીંયા ટાવર જ નથી, નેટવર્ક ઇશ્યુ. ભાઈ નેટવર્ક બેન્કિંગ કર્યું પણ ક્રેડિટ થયા નથી, તો હવે જાતું કર્યું. કાંઈ નહીં, તમે પબ્લિક જોઈ શકો તો ડુમ્મસની. આપણે ડોગ બીચ, શું નામ હતું? ના, હોટ ડોગ બીચ. હોટ ડોગ બીચ, હા એવું કંઈક નામ હતું. બોટ ડોગ, હા જો ખ્યાલ આવ્યો. બોટ ડોગ બીચ કરતાં જો પબ્લિક તમે એની જો, પબ્લિક ઓફકોર્સલી વધારે છે. આની કરતાં આપણે બોટ ડોગ બીચ, આમ મન શાંત માહોલ માટે જો કદાચ તમારે જવું હોય તો બોટ ડોગ બીચ સારો રહેશે.
હા તમારે જો એન્જોયમેન્ટ કરવું હોય માહોલમાં તો સારો, બાકી તો હવે મતલબ યાર રવિવારના પબ્લિકને શું વાત કરીએ, અડધું સુરત ખાલી થઈ ગયું એવું વાતાવરણ બની ગયું છે. મોટા વરાછા કતાર ગામ આખું પબ્લિક અહીંયા આવતું રહ્યું ભાઈ. નાના વરાછાનું બધું ઓલ એરિયાનું પબ્લિક અહીંયા આવતું રહ્યું છે ગાઈસ અત્યાર થતાં. ડુમ્મસ સિયાવટ પર સિંગરનું કોસ્ટેપ ખૂબ સારી વાત કહેવાય. પોતાની કલા બહાર બતાવી રહ્યા છે. કોન્ફિડન્ટ લેવલ એટલે ભાઈ કંઈ કહી ન શકાય. તારું શું કહેવું છે? તારા કંઈક શબ્દ ઉપર કંઈક આમ જોર કરતો હતો ને, તો કોન્ફિડન્ટ ઉપર બોલ. કોન્ફિડન્ટ હોવો જરૂરી છે, ન હોય તો કાંઈ ન થાય, બસ બીજું કંઈ નહીં. डुमस सी फेस હવે આપણા બૂટમાં પાણી ભરાઈ ગયા છે. हम जा रहे हैं घर पे જવા માટે हमको चाहिए बूट का પાણી ભરાયેલા ને વાંધા છે. હવે જવી છે અમે ઘરે. બસ જતા રસ્તામાં પબ્લિક હજુ તો આવતું જોવા મળે છે. અમને કે ઘરે જાય. તારું શું કેવું છે? નવરીના છે, રવિવાર જોયો નથી, રખડવા નીકળી આવ્યા છે. તું હે वीडियो वायरल चला जाएगा. हेलो भाई, हेलो બોલ. क्या बोलो अभी बोलो. આ બધા નવરીના છે ને, રવિવાર આવ્યો ને आज मैं मराठी हूँ ब्रो. ये सॉरी ये सब फ्री माइंडेड है ना. अभी संडे आया है तो ये सब घूमने आ रहे हैं. तू कब का आया ब्रो? मैं क्या समझ में नहीं आया. इधर डुम्मस कब का आया है? मैं फर्स्ट टाइम आया डुम्मा ये कब? अभी आया फर्स्ट टाइम मुंबई से चश्मा आया. लेना है, चश्मा पहनना है. जस्ट अभी आया ही है? अभी आया हूँ. और अभी मैं मुंबई से आ रहा हूँ बस अभी. मुंबई क्या से. बात बोल रहे हैं? तो मैं तुमको एक ही बात बोलना चाहूँगा, जल्दी से जा और एंजॉय कर, क्योंकि है ना रात पड़ जाएगी. एंजॉय मोमेंट सब चला जाएगा सनसेट का. ओके ओके सर. जय द्वारकाधीश.